જય કિસાન. તો ખેડૂત મિત્રો, સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ વિજયરમાં અને ખેડૂત એકતા ખેડૂત સંગઠન. તો ખેડૂત મિત્રો, ખેતી માથે થતા અન્યાય સાથે મળી અને ખેડૂત એકતા અને ખેડૂત સંગઠન બનાવવાનું છે. કારણ કે ખેતી માથે થતા અન્યાય આજે વર્ષો થયા કે અંગ્રેજોના શાસનમાં થતું હતું એ જ આજે જો ખેતી માથે થઈ રહ્યું હોય તો આપણે ગુલામીમાંથી બહાર નથી આવ્યા, હજી આપણે ગુલામીમાં જીવી આ વાતની સાબિતી છે. કારણ કે ખેતી પાકોના છેલ્લા 10 વર્ષથી જે ભાવ નથી વધતા, તમામ ખેતી પાકોના ભાવ ત્યાં ને ત્યાં ચોંટી ગયા છે, જેમાં આયાત અને નિકાસ કરવાની નીતિ પણ જવાબદાર છે. તો ખેડૂત મિત્રો, ઘણા બધા પ્રશ્નો કે ખેતી માટે આપણે જો એકતા નહીં બનાવીએ અને આગળ આવી અને આપણા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ભવિષ્યમાં ગામડું, ખેતી અને ખેડૂત આ બધા નષ્ટ થવાને આરે છે. તો સાથ સહકાર આપવા વિનંતી. કાશીથી લઈ અને કન્યાકુમારી સુધી સમગ્ર ભારતના ખેડૂત એક જ નેજા નીચે 7 ફેબ્રુઆરીથી આપણો કાર્યક્રમ ચાલુ થવાનો છે અને 19 માર્ચ ત્રીજા મહિનામાં આ કાર્યક્રમ આખા ભારતમાં ફરી અને આપણે દિલ્હી જવાનું છે. તમામ ખેડૂતો જે છે તેની તમામ માંગ આપણે લઈને જવાનું છે. 8 આપણી માગણી છે. એમાં ખાસ તો એમએસપી એટલે કે આપણે જે મેક્સિમમ ટેકાના ભાવ છે તેમાં આપને ગેરંટી આપવામાં આવે કે અમને જે ભાવ નથી મળતા, અમારી ખેતીમાં જે ખર્ચા થાય, તો જે આપણે સ્વામીનાથન રિપોર્ટ આવ્યો 2004માં 2016માં જે એક માગણી કરવામાં આવી પણ તે પણ મંજૂર કરવામાં ન આવી અને જ્યારે આપણે સત્તામાં આવ્યા ત્યારે હાથ ખખેરી અને એ રીતે જવાબ આપી દીધો કે અમારું બજેટ ખોરવાઈ જાય. તો બજેટ જે છે તે ઉદ્યોગનું કર્જ માફ કરવામાં નથી ખોરવાતું, પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત માથે અને ખેતી માથે જે બજેટ ખોરવાઈ જાય છે. તો ખેડૂત મિત્રો, હરેક વસ્તુ પાયાનું ખાતર લઈ અને તમામ આયામો જેમ કે ડીએપી, તો મારા ખેડૂતને ટાઈમે ડીએપી નથી મળતું, ટાઈમે યુરિયા નથી મળતું. હવે આજના આધુનિક ભારતમાં જો મારું ખેડૂત જે છે એ પાયાનું ખાતર કિંમતી હોય, ડીએપી કોઈ ઝેર નથી, તમે કહેતા હો તો કીધા રાખો, પણ સમયને અનુરૂપ જે પશુ હતા એ પશુ અત્યારે ખેડૂત પાસે રહ્યા નથી. તો ખેડૂત જનરલ જે ડીએપી છે તે પાયામાં નાખતો હોય તો જે આપણે તત્વો ઘટતા હોય તેની પૂર્તિ થતી હોય તો જ પાક થતો હોય. હમણાં જનો દાખલો છે, 5 દી પહેલા જ એક ખેડૂતનો એ ઘઉંમાં અત્યારે 3 મહિને રોટાવેટર મારી અને ઘઉં પાડી નાખ્યા, કારણ કે પાયામાં ડીએપી નહોતું. એને વાપરેલું હતું શું, તો કે તમે ઉપજાવેલું બાયો ડીએપી. હવે આ બાયો ડીએપી એવું લાગ્યું કે ખેડૂતના સંપૂર્ણ ઘઉં નિષ્ફળ ગયા. તો ક્યાંક ને ક્યાંક આપણા હરેક મુદ્દા જે છે તેને આપણે સાથે લઈ અને આપણી એકતા હશે તો ભવિષ્યની ખેતી બચાવવી, ગામડું બચાવવું અને ખેડૂત બચાવવું. તો સાથ સહકાર જો બધાનો મળશે ને તો જ આમાં નીકળશું. બાકી તો હે ને ભાઈ, ગામડે ગામડે ખેડૂત એકતા ખેડૂત સંગઠન ખાસ જરૂર છે કે બધા પક્ષ છે ને એની રીતે ભલે કામ કરતા હોય, પણ ક્યાંક હરેક ગામમાં 50 થી 100 એવું એક સંગઠન હોવું જોઈએ કે જે ખેડૂતને વાચા આપે. પક્ષ ગમે એટલો મજબૂત હોય એને ખેડૂતની વાત સાંભળવી પડે. આ તો જ્યાં ખેડૂત મજબૂત કરી અને કાર્યકર ઉભો કરે ત્યાં પક્ષની ઓઢણી ઓઢી લે અને પછી પક્ષના જે નિયમ હોય ને એની નીચે દબાઈ જાય છે આ કાર્યકર. અને કાર્યકરને ક્યાંક ને ક્યાંક એટલી બધી પક્ષની જરૂર હોય કે એનું મૂળ ભૂલી જાય છે ખેડૂતને.
એનું મૂળ ભૂલી જાય ને એટલે એનું પતન થાય છે. ભલે એ સત્તા ભોગવતો હોય પણ ખેડૂતની હાય લાગે છે. આ કાર્યકર આપણે હમણાં ઘણું બધું જોયું છે કે આપણે બોટાદમાં બનેલું આપણું કદળાકાંડ, ત્યારબાદ આપણું મોરબીમાં કે જે આ વીજ લાઈન અત્યાચાર કરે છે મારા ખેડૂતમાં હે, એમાં સરકારી કર્મચારી ભળેલા છે. આમ તો જુઓ ખેડૂતની કોઈને દયા જ નથી. આપણું મોરબીમાં આપણે જોયું. તો આ રીતે આપણે હમણાં એક ઘટના બની કે આપણા ખેડૂત આગેવાને જાહેર કર્યું કે આપણે ખેડૂતો માટે લડત આપશું, અને અચાનક વાતાવરણ ફરી ગયું અને એ ભાઈ પાછા એના વખાણ કરવા માંડ્યા. તો આ બધું જે છે ને એ દર્શાવે છે કે ખેડૂતની એકતા અને ખેડૂત સંગઠન નહીં થાય તો આવતા સમયમાં આપણી એકતાને પણ આ લોકો ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદને આગળ કરી અને તોડે છે. તો ખેડૂત મિત્રો સાથ સહકાર આપો. કાશીથી લઈ કન્યાકુમારી સુધી સમગ્ર ભારતના ખેડૂત એક જ નેજા નીચે, અને આપણી જે મેન મુખ્ય 8 માંગો છે તેને લઈ આપણે આગળ હાલવાનું છે. ખેતી અને ખેડૂતનો જો વિકાસ કરવો હોય તો ક્યાંક ને ક્યાંક એકતા બતાવવી જોશે. એકતા વગર કાંઈ નહીં થાય. બધા પક્ષ જે છે તે આમ તો એના પક્ષના ઓઢણા નીચે જ કામ કરતા હોય, પણ આપણે તો બિન રાજકીય ખેડૂત સંગઠન કે જેમાં રાજકારણ ક્યાંય નહીં આવે. ભાઈ કાયમ એક જ વાત, અમારા ખેડૂતની માંગ જે છે, ખેડૂતના પાયાના જે પ્રશ્નો છે તેને હલ કરવા છે. આ સમયમાં નાઇટ્રોજનની પૂર્તિ મારો ખેડૂત નથી કરી શકતો, અને અત્યારના સમયમાં જે એગ્રામાં મળતી દવાઓ કે જેમાં મન ફાવે એ કંપની ઊભી કરે અને મન ફાવે ભાવ લગાવે, કોઈ જોવાવાળું નથી. કોઈ દવાનું રિઝલ્ટ આવે નથી આવતું, કોઈની જવાબદારી નથી. આમ તો જુઓ આ વર્ષે જીરાના પાકમાં જે રોગ આવ્યા અને ખેડૂતે જે આંધળી દવા છાંટી કે જેમાં એગ્રાવાળો જેમ કે એમ ખેડૂત 2 દવા 4 દવા 5 દવા, અને વાડીએ જે જોવા જાય ને તો રોગ દેખાતો હોય, વળી ખેડૂત 5 દી આવે પાછી દવા. આ રીતે આંધળું જે બિલ લગાડવામાં આવે છે, જે ડુપ્લિકેટો દવાઓ ધાબળવામાં આવે છે, હરેક કંપનીની જવાબદારી હોવી જોઈએ એની દવા છાંટીએ અને રિઝલ્ટ કેમ ન આવે. બિયારણની કંપની કે જેનું બી ઉગતું નથી તો આ બિયારણની કંપનીની જવાબદારી હોવી જોઈએ. મારા ખેડૂતો મોંઘા પાડું બિયારણ લઈ આવે છે, બજાર કરતા 7 ગણા ભાવ બિયારણમાં વસૂલાય છે, અને જ્યારે કંપની સ્ટાન્ડર્ડ કંપની હોય તેનું બી વાવીએ તો એમાં 30% મિલાવટ ક્યાંથી આવે છે? આ પ્રશ્ન થવો જોઈએ. તો કોઈ કરતું નથી આજના સમયમાં. મારો ખેડૂત બિયારણથી લઈ અને છેટ લગી છેતરાય છે. આ જ રીતે પાયાના ખાતરોમાં હૈયા હોમ ભેળસેળ. હમણાં રાજસ્થાનમાં જોયું કેવડું ડુપ્લિકેટ પકડાણું. સારી કંપની એની થેલી આપે છે અને એમાં સબસિડીના ખાતરો ભરાય છે. એના નંબર હોય ને ટોલ નંબર, તો આ હારી કંપની એની થેલીઓ આપે કે આમે તમે ડુપ્લિકેટ ભરીને જીકો, અમે એવા સબસિડી મેળવી. આવા ષડયંત્ર હાલે છે. ક્યાંક ને ક્યાંક ખેડૂત એકતા નહીં થાય, ખેડૂત સંગઠન નહીં થાય તો ભવિષ્ય આપને ગુનેગાર ઠેરવશે કે આવડો બધો અન્યાય અને ખેડૂતે સહન કર્યો. આમ તો ખેડૂત વર્ષોથી સહન કરે, પણ એક તરફ કુદરતની માર, વીમાથી વંચિત મારો ખેડૂત. આજુબાજુના રાજ્યોમાં તો બધે વીમા મળે છે, કેમ આપણે જ બંધ? અને નહીં એવી મામૂલી 22,000 જેવી રકમ આપી અને આ લોકો એની માયા હકેલી લે. આ કોઈ રીત થોડી છે? તો હરેક બાબતે ખેડૂતે એકતા કરવી જોઈએ. ભવિષ્ય આપણું ઘણું બધું ધૂંધળું છે. આવતા સમયમાં આ જુઓ અત્યારે જે ચાલી રહ્યું છે તે સોના માથે ચાલે છે, અને આવતા સમયમાં આ જ વસ્તુને જમીન માથે નાખવામાં આવશે અને તમામ ખેડૂતો પાસેથી જમીન કઢાવી કઈ રીતે પડાવી લેવી એના પ્લાનિંગ ચાલે છે. ને એ પ્લાનિંગમાં જે અત્યારે ખેતી માથે વાતાવરણ બનાવવામાં આવ્યું છે એ પ્લાનનો એક ભાગ છે કે કઈ રીતે ખેડૂતને થકવવા, કઈ રીતે ખેતી મેળવવી, કઈ રીતે ખેડૂત નાબૂદ થઈ જાય તો આપણે જે અમુક કંપનીઓ છે એ જમીનો ખરીદી લઈએ
અને ત્યારબાદ તે બધું એના હાથમાં કંટ્રોલ કરી લે, ત્યારે ખેડૂત થાકે ત્યારે. તો આ બધા જે પ્લાન છે ને ખેતીને અને ખેડૂતને થકવવા માટે થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ઘઉંની બજારું તો જુઓ, આજે વર્ષો ત્યાં ઘઉંના 500 આજુબાજુ ભાવ છે, એમાં ફેર જ નહીં. તો ભાઈ બધી મોંઘવારી વધતી હોય તો મારા ખેડૂતની કેમ નહીં? હે ભાઈ, આંડક ડીંડક જે સામાન્ય પ્રોડક્ટ બનાવે છે એ પણ એના ભાવ નક્કી કરે, ત્યારે મારા ખેડૂતના ભાવ આ આલિયો ને માલિયો એના ઢગલા માથે ચડી ખૂંદી અને ભાવ કરી અને મારા અનાજનો અને મારા ખેડૂતનો અપમાન કરે છે. તો ક્યાંક ને ક્યાંક ખેડૂત એકતા અને ખેડૂત સંગઠન જરૂરી છે. આવતા સમયમાં એકતા નહીં બતાવીએ તો આ લોકો ખેતીનું ભવિષ્ય નથી, યાદ રાખજો. અત્યારે ઘણા બધા એવા કિસ્સા બન્યા છે કે જ્યાં ખેડૂતને કોઈ જે પાક થતો હતો ને એ જમીન બંજર કરવામાં આવી. એમાં કારણો બીજા છે. હવે એક તરફ તમે જુઓ, તમારી આજુબાજુ જે કોંગ્રેસ ઘાસ આવ્યું છે, આ કોંગ્રેસ ઘાસ કઈ રીતે આવ્યું એમાં પણ ષડયંત્ર છે. અને આવતા સમયમાં એકલું કોંગ્રેસ ઘાસ કે જે ખેતીને નાબૂદ કરવાની તાકાત ધરાવે છે. ખેડૂત મિત્રો, અહીંયા પણ જાગૃતતા લઈ આવજો. તમારા શેઢે પારે જ્યાં કોંગ્રેસ ઘાસ છે ત્યાં લઈ આવો, ઉપાડો ને એને સળગાવી નાખો, એને ફેંકી દો તમારા ખેતરની બહાર. આ એક જ ઘાસ એવું છે જે ખેતીને નાબૂદ કરવા ઘણી બધી તાકાત ધરાવે છે. તો ખેડૂત મિત્રો, તમામ જે મુદ્દા છે ને, જે વાતાવરણ ઊભું કર્યું એમાં કુદરત પણ આના ભેગો હોય ને એવું લાગે. કારણ કે એક તરફ જે ગયા વર્ષનું ચિત્ર જોઈએ તો ઉનાળુ પાકમાં આ જ રીતે માવઠું થયું, સંપૂર્ણ પાક નષ્ટ ગયો. અને ત્યારબાદ જે ચોમાસે મગફળી તૈયાર હતી ત્યારે મારા 80% ખેડૂતની માંડવી પાથરી હતી અને વરસાદ માથે 8-10 દી એક એલાળું કરી અને બેસી ગયો અને પાક નિષ્ફળ ગયો. એ જ સમય અત્યારે આવી ગયો. કાલની તારીખમાં જ આપણા જુનાગઢ અને કોળીનાર આજુબાજુ જે ગામડાના ખેડૂતોના ઊભા પાકમાં જે રણરપટીઓ બોલી ગયો, 40-50ની ઝડપના પવન, એક તરફ વરસાદ, સંપૂર્ણ પાક નાશ. આ રીતે કુદરતની તલવાર પણ મારા ખેડૂત માથે હોય તો ખેડૂત ઝૂકશે નહીં, ખેડૂત એકતા બનાવશે, ખેડૂત સંગઠન બનાવશે અને આવતા સમયમાં તમારી ભાષામાં તમને આપશે જવાબ. જય હિન્દ, જય કિસાન.